મેવાસા ગામમાં ઈયળથી સ્થાનિકો પરેશાન થઈ ગયા। ઈયળના વધતા ઉપદ્રવને પગલે લોકોને ઘરમાં રહેવું પણ મુશ્કેલ બની ગયું છે। વરસાદ અને બફારા વચ્ચે ઈયળોનો ઉપદ્રવ વધ્યો છે અને ચારે કોર આ ઈયળોનો ઉપદ્રવ જે દેખાઈ રહ્યો છે તેના કારણે લોકોને ઘરમાં રહેવું પણ મુશ્કેલ બની ગયું છે। વધતા ઉપદ્રવને દૂર કરવામાં આવે તે માટે હવે લોકોએ માંગ કરી છે। વધુ જાણકારી આપી રહ્યા છે ધર્મેશ ઉપાધ્યાય। ધર્મેશ, આ ઈયળોનો જે ઉપદ્રવ વધ્યો છે વાતાવરણને કારણે, શું વિગતો મળી છે અને લોકો આના ઉપદ્રવને દૂર કરવા માટે શું કરી રહ્યા છે? વાત કરવામાં આવે તો હાલ ચોમાસું સિઝન હોય ત્યારે કલ્યાણપુર તાલુકાના મેવાસા ગામે તેમજ કરણધાર વિસ્તારમાં ઈયળોનો જે ઉપદ્રવ છે તે વધી ગયો છે, જેને લઈને હાલ સ્થાનિક રહેવાસીઓ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ઈયળોનો ઉપદ્રવ જોતા ચોક્કસથી એટલું લાગી રહ્યું છે કે લોકો હાલ કેવી મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે, ત્યારે લોકો તંત્ર પાસે અપેક્ષા રાખી રહ્યા છે કે આ ઈયળના ઉપદ્રવને યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે। જે રીતે કરણધાર અને મેવાસા ગ્રામ્ય વિસ્તારમાં આ ઈયળોનો ઉપદ્રવ વધ્યો છે તેને લઈને સ્થાનિક લોકોનું જીવવું મુશ્કેલ બન્યું છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।